સાંજે જમી કરવીને અમે આવી ગયા હતા મારા સાસુમાના મામાની ઘરે, એટલે કે મારા નાનાજીના ઘરે. એમને ત્યાં રામાપીરનો પાઠ હતો એટલા માટે. ને અહીંયા આવીને મેં જોયું તો મારા નણંદ બહારથી થાળી રેડી કરતા હતા અને મારા નાનીજી અને માસીજી દેગ તૈયાર કરતા હતા. અને અહીં પહેલી રૂમમાં બધા જેન્ટ્સ બેઠા હતા અને બીજી રૂમમાં બધા લેડીઝ બેઠા હતા. અને ત્યારબાદ રામાપીરની આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધાએ સમૂહ આરતી કરી લીધી અને અમે પણ આરતી કરી લીધી. ત્યારબાદ અમે આરતીના દર્શન પણ કરી લીધા અને પ્રસાદી લઈને આરાધ્યાબેનને ગરમી થતી હતી તો અમે બીજાના ઘરમાં આવી ગયા હતા રમવા માટે. જોઈ લે આરાધ્યાબેનને કેટલી મજા આવે છે. અને પછી તો દેગ ઉપાડવાનું ટાણું થઈ ગયું હતું તો બધા રામાપીર બાપાના ધૂન અને ભજન ગાતા હતા અને રામાપીર બાપાને બોલાવતા હતા. રામાપીર બાપાના ભક્તો રામાપીર બાપાને બોલાવે, રામાપીર બાપા ન આવે ને એવું તો કોઈ દી બને જ નહીં. ને હું તમને સાચું કહું ને તો આવું બધું પહેલી વાર જોતી હતી. મેં રામા મંડળ જોયું છે, રામાપીર બાપાનો ધૂપેડો જોયો છે, પણ રામાપીરનો પાઠ હું પહેલી વાર જોતી હતી. દેહમાં બધા વડીલો એમ કહે છે કે રામાપીરના પંથમાં હોય છે ને એ જ રામાપીરનો પાઠ જોઈ શકે, પણ મને ખરેખર ખુશી થઈ કે આજે મેં રામાપીરનો પાઠ જોયો અને દર્શન કર્યા અને પછી અમે બધાએ પ્રસાદી પણ લઈ લીધી.